નમસ્કાર મિત્રો, ધોરણ 9 મેથ્સ ફાઉન્ડેશન લેક્ચર નંબર 26 માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા લેક્ચરમાં પણ આપણે આંકડાશાસ્ત્રમાં મધ્યક પર આધારિત ટેક્સ્ટબુકથી આગળના કક્ષાના પ્રશ્નોની વાત કરી હતી. કેવા કેવા પ્રકારના પ્રશ્નો હોય ને કયા કયા સૂત્રોનો ઉપયોગ કરીને એને સોલ્વ કરવાના હોય એની આપણને ખબર છે. મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, આ સૂત્રથી તમે બહુ જ સારી રીતે પરિચિત છો. સરવાળો શોધવો હોય તો મધ્યકનો ગુણાકાર અવલોકનોની સંખ્યા સાથે કરવો પડે. જો અવલોકનોનો સરવાળો શોધવો હોય તો મધ્યકનો ગુણાકાર અવલોકનોની કુલ સંખ્યા સાથે કરવામાં આવે તો અવલોકનોનો સરવાળો મળી જાય. કારણ કે આના પરથી જ આવેલું છે, પણ વધારે ઉપયોગ આનો જ છે. બોક્સમાં કરેલું છે ને સૂત્રનો જ છે. ગયા લેક્ચરમાં તમે જોયું હતું, આજના લેક્ચરમાં જોશો. હવે ગયા લેક્ચરમાં અલગ અલગ પ્રકારના 4-5 કેસ લીધા હતા. કોઈ વ્યક્તિ આવતો હોય, કોઈ વ્યક્તિ જતો હોય. એક વ્યક્તિ આવે એના બદલે એક જાય, બે વ્યક્તિ આવે એના બદલે બે જાય, 5 વ્યક્તિ આવે એના બદલે 5 જાય. હવે અહીંથી આગળ આજે નવા પ્રકારના પ્રશ્નોની ચર્ચા આજે મારે તમારી સાથે કરવી છે. જો 1 by 1 એક વ્યક્તિની સળંગ 11 દિવસની સરેરાશ આવક ₹320 છે. થોડોક પ્રશ્ન જે છે એ બહુ સારા લેવલનો હશે, એટલે ખૂબ એકાગ્રતા જોશે, ખૂબ વ્યવસ્થિત સમજવો પડશે તો જ સમજાશે. એક વ્યક્તિની સળંગ 11 દિવસની સરેરાશ આવક ₹320 છે. 11 દિવસોની આવકની સરેરાશ કાઢી તો એ સરેરાશ 320 આવે છે. પ્રથમ 6 દિવસની સરેરાશ આવક 350 તથા અંતિમ 6 દિવસની સરેરાશ આવક ₹280 છે. તો છઠ્ઠા દિવસની આવક શોધો. લખું છું, એક વ્યક્તિની સળંગ 11 દિવસોની સરેરાશ આવક સળંગ 11 દિવસોની સરેરાશ આવક ₹320 છે. કેટલા રૂપિયા છે? ₹320 છે. જે પૈકી પહેલા 6 દિવસોની સરેરાશ આવક ₹350 તથા છેલ્લા 6 દિવસોની સરેરાશ આવક ₹280 છે. કેટલી છે ભાઈ? 280 છે. તો છઠ્ઠા દિવસની આવક શોધો. તો છઠ્ઠા દિવસની આવક શોધો. ફાઇન્ડ ધ ઇન્કમ ઓન ધ 6th day of this 11 days. એટલે કે 11 દિવસો પૈકી છઠ્ઠા દિવસે કેટલી આવક હશે એ શોધવાની છે આપણે. હવે સમજો, આ પહેલો દિવસ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો, આ આઠમો, નવમો, 10મો અને 11મો દિવસ. ટોટલ 11 દિવસોની વાત છે. આ પહેલો દિવસ છે ને 11મો દિવસ છે. હવે 11 દિવસોની કુલ આવક શોધવી છે મારે. 11 દિવસોની કુલ આવક શોધવી હોય તો સરેરાશનો ગુણાકાર સંખ્યા સાથે કરવો પડે. તો સરેરાશ 320 આપેલી છે અને અવલોકનોની સંખ્યા 11 આપેલી છે, એટલે મને 11 દિવસોની કુલ આવક મળે. એની પહેલા હું પ્રથમ 6 દિવસોની કુલ આવક મેળવી લઉં. પ્રથમ 6 દિવસોની કુલ આવક કેટલી એ શોધવું છે. અને છેલ્લા 6 દિવસોની કુલ આવક કેટલી એ પણ શોધવી છે મારે. કુલ આવક
અહીંયા પ્રથમ 6 દિવસોની કુલ આવક શોધવી છે અને નીચે છેલ્લા 6 દિવસોની કુલ આવક શોધવી છે. તો પ્રથમ 6 દિવસોની કુલ સરેરાશ આવક 350 છે. તો મધ્યક 350 ગુણ્યા અવલોકનોની સંખ્યા કેટલી છે? તો કે 6 દિવસ. તો કે 6 તો કેટલા થશે? 35 દુ 70 અને 70 તેરી 210 એટલે 2100 જેવી થાય. કેટલા થાય? 2100 રૂપિયા જે છે એ ગુણાકાર થાય. 35 દુ 70 70 તેરી 210 ને પાછળ આવી જાય મીંડું. ઓકે યસ. છેલ્લા 6 દિવસોમાં 280 આપેલા છે. તો કે 280 છે તમારો મધ્યક. શું છે? મધ્યક ગુણ્યા સંખ્યા છે 6. તો 6 અઠ્ઠા 48 વધી પડી 4 6 દુ 12 12 ને 4 16 પાછળ આવે મીંડું આટલા રૂપિયા. આટલા રૂપિયા. હવે શું કરશું? આનો ગુણાકાર તો થઈ ગયો. 6 અઠ્ઠા 48 વધી 4 6 દુ 12 ને 4 16. ઓકે 1680. હવે હું કરીશું આ બેનો સરવાળો કરીશ. 2100 રૂપિયા કેટલા દિવસની આવક છે? 1 થી 6 દિવસોની આવક છે. 1 થી 6 દિવસોની આવક છે ટોટલ 2100 રૂપિયા. જ્યારે છેલ્લા 6 એટલે 1 2 3 4 5 6 છેલ્લા 6 દિવસોની આવક જે છે એ કેટલી છે મિત્રો? તો કે 1680 રૂપિયા. પ્રથમ 6 દિવસ અને અંતિમ 6 દિવસ. હવે હું આ બેનો સરવાળો કરું. બંનેનો શું કરું મિત્રો? સરવાળો કરું. તો અહીંયા આવે 0, અહીંયા આવે 8, અહીંયા આવે 7 અને અહીંયા આવે 3. 0 8 7 3. જો હું આ બંનેનો સરવાળો કરીશ તો સરવાળો આવશે 3780. કેટલો આવશે? 3780 તમારો સરવાળો આવશે. પણ હવે મુખ્ય વસ્તુ શું છે એ સમજો. 3780 સરવાળો આવ્યો એમાં કઈ ડાઉટ નથી. પણ 3780 કોનો સરવાળો છે? તો કે 6 + 6 ટોટલ 12 દિવસોની આવકનો સરવાળો છે. 6 દિવસ અહીંયા 6 દિવસ અહીંયા ટોટલ કેટલા દિવસ થયા? 12 દિવસ થયા. એ ભાઈ ખબર પડે છે કે હવે બધું આમ કનેક્શન ઉડવા માંડ્યા છે. જો ફરીથી એકવાર કહી દઉં છું કે પ્રથમ 6 દિવસોની કુલ આવક જે છે 2100 મળી. એ બહુ સરળ છે. મધ્યકનો ગુણાકાર સંખ્યા અવલોકનોની સંખ્યા સાથે કરો એટલે અવલોકનોનો સરવાળો. તો કે પ્રથમ 6 દિવસોનો સરવાળો જે છે 2100 મળ્યો. એવી રીતે અંતિમ 6 દિવસોનો સરવાળો 1680 મળ્યો. હવે આ બંનેનો સરવાળો કરીને આપ્યો તો એ 3780 આવ્યો, જે 6 + 6 એટલે ટોટલ 12 દિવસોની આવક મળી મને. આજે મળી છે ને 3780 એ કેટલા દિવસોની આવક મળી છે? ટોટલ 12 દિવસની આવક. હવે પ્રશ્ન એવો થાય કે સર રકમમાં દિવસો 11 આપ્યા છે અને તમે કેમ 12 દિવસોની આવક શોધી? 11 આવવા જોઈએ ને. રકમમાં તો 11 દિવસો આપ્યા છે તો કેમ અહીંયા સરેરાશ આ કુલ આવક 3780 કુલ 12 દિવસોની આવે છે? કારણ કે આ છઠ્ઠો દિવસ જે છે એની આવક આ 2100 રૂપિયામાં પણ નાખી દીધી છે આપણે અને આ છઠ્ઠા દિવસની આવક 1680 માં પણ રહેલી છે. એટલે છઠ્ઠો દિવસ 2 વખત આવે છે, બાકીના બધા દિવસો એક વખત આવે છે. એટલે 11 1 થી 11 દિવસ પ્લસ છઠ્ઠો દિવસ રિપીટ આની આવક છે. આ કોની આવક છે? 12 દિવસો. કેટલા દિવસોની આવક છે? 12 દિવસોની આવક છે. કયા 12 દિવસો? 1 થી 11 દિવસ તો આવશે જ તેમાં, પ્લસ છઠ્ઠો દિવસ એની કુલ આવક છે આ. કારણ કે છઠ્ઠો દિવસ 2 વખત આવે છે. 1 થી 11 દિવસમાં પણ આવી ગયો અને એક વખત મેં એક્સ્ટ્રા લખી નાખ્યો. એટલે આ 1 થી 11 દિવસ વત્તા છઠ્ઠા દિવસની આવક છે. આ તમને ખબર પડી? હું ફરીથી એકવાર રિપીટ કરું છું. છઠ્ઠો દિવસ જે છે એ આ 2100 માં પણ રહેલો છે અને છઠ્ઠો દિવસ જે છે એ 1680 માં પણ રહેલો છે. એટલે તમે અહીંથી આટલાનો સરવાળો કરો છો આ બંનેનો, તો બંનેનો સરવાળો જે તમારી પાસે 3780 આવ્યો એમાં 1 થી 11 દિવસ એક વખત આવ્યા, પણ છઠ્ઠો દિવસ બીજી વખત એક વખત એક્સ્ટ્રા આવ્યો છે. ક્લિયર છે? એટલે 3780 11 દિવસની આવક નથી, 12 દિવસની આવક છે. તો તમને એમ થાય દિવસ તો 11 આપેલા છે તો સર આ 12 દિવસ કઈ રીતે? 1 થી 11 પ્લસ છઠ્ઠો દિવસ રિપીટ. કેમ છઠ્ઠો દિવસ જ રિપીટ? કારણ કે છઠ્ઠો આમાં પણ આવે છે અને છઠ્ઠો આમાં પણ આવે છે. હવે આખા 11 દિવસની સરેરાશ કેટલી આપી છે? કુલ 11 દિવસની કુલ આવક કેટલી થશે એ મારે શોધવી છે. 11 દિવસની આવક તો એ 320 આપી છે. તો 320 નો ગુણાકાર કરવાનો 11 સાથે. તો 320 અને હજી 320 એનો 11 સાથે ગુણાકાર એટલો થશે.
0253 એટલે કે 3520 થશે. કેટલો થશે ભાઈ? 3520. કેટલો થશે? 3520. હવે મને કહો અહીંયા કોણ છે? તો કે 1 થી 11 દિવસ વત્તા છઠ્ઠો દિવસ. અને અહીંયા કોણ છે? તો કે 1 થી 11 દિવસ. આ કોણ છે? 1 થી 11 દિવસની કુલ આવક. 1 થી 11 દિવસ વત્તા છઠ્ઠા દિવસમાંથી 1 થી 11 દિવસની આવક બાદ કરવામાં આવે તો જે વધે એ શું વધે? તો કે છઠ્ઠા દિવસની આવક વધે. એ જ તમારે શોધવાનું છે. છઠ્ઠા દિવસની આવક શોધો. ફરીથી 1 થી 11 દિવસ વત્તા છઠ્ઠા દિવસમાંથી 1 થી 11 દિવસની કુલ આવક બાદ કરવામાં આવે તો જે વધે, જો આમાંથી આ બાદ કર્યું એટલે આ બે સરખા છે એટલે ઉડી જાય, એટલે વધે એ શું વધશે? છઠ્ઠા દિવસની આવક વધશે. તો હવે આ બેની ટૂંકમાં બાદબાકી કરવાની છે. તો 0 અહીંયા આવે 6, અહીંયા આવે 2, એટલે કે છઠ્ઠા દિવસની આવક જે છે આ વેપારીની એ શું હતી? છઠ્ઠા દિનની આવક 260 રૂપિયા હતી. થોડોક પ્રશ્ન સમજવા જેવો છે. એકવાર છેલ્લી વાર રિપીટ કરું છું, પછી હજી આને આપણે પ્રેક્ટિસ કરશું. હજી એક પ્રશ્નની. બરાબર? ચલો, પહેલા શું કીધું તું? તો કે પહેલા 6 દિવસોનો સરવાળો 2100 રૂપિયા મળે છે અને છેલ્લા 6 દિવસોનો સરવાળો 1680 મળે છે. એટલે આખાનો સરવાળો કરો તો 3780 મળે છે. આ 3780 11 દિવસની આવક નથી, ટોટલ 12 દિવસની આવક છે. તો 11 દિવસો છે તો 12 દિવસ ક્યાંથી થયા? પ્રશ્ન એ થાય. તો છઠ્ઠો દિવસ જે છે ને બંનેમાં રહેલો છે. આટલા ટુકડામાં પણ રહેલો છે અને આટલા ટુકડામાં પણ રહેલો છે. એટલે 1 થી 11 દિવસ વત્તા છઠ્ઠો દિવસ. રિપીટ, 1 થી 11 માં છઠ્ઠો દિવસ આવતો જ હોય વચ્ચે. 1 થી 11 ની વચ્ચે છઠ્ઠો દિવસ આવતો જ હોય, પણ છઠ્ઠો દિવસ બીજી વખત એક્સ્ટ્રા લેવાનો, કારણ કે એ 2 વખત ગણાઈ ગયો છે. આમાં પણ ગણાઈ ગયો છે ને આમાં પણ ગણાઈ ગયો છે. તો આ 1 થી 11 દિવસ વત્તા છઠ્ઠા દિવસની આવક છે અને આ કુલ 1 થી 11 દિવસની આવક છે. તો 1 થી 11 વત્તા છઠ્ઠામાંથી 1 થી 11 બાદ કરો એટલે વધે છઠ્ઠા દિવસની આવક જ વધશે. હજી એક પ્રશ્ન આની જેવો જોશું તો થોડુંક વધારે તમને ખબર પડશે. આવા પ્રકારનો તે હજી એક પ્રશ્ન. ઓકે, પછીનો પ્રશ્ન. એક અઠવાડિયા દરમિયાન સરેરાશ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવેલું, જે પૈકી પ્રથમ 4 દિવસોનું સરેરાશ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ તથા અંતિમ 4 દિવસોનું સરેરાશ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે. તો ચોથા દિવસનું તાપમાન શોધો. ઓકે, એક અઠવાડિયા દરમિયાન એક અઠવાડિયા દરમિયાન સરેરાશ તાપમાન સરેરાશ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ 36 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવેલું જે પૈકી પ્રથમ 4 દિવસનું સરેરાશ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ તથા છેલ્લા 4 દિવસ એટલે કે અંતિમ 4 દિવસ નો સરેરાશ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે. 40 ડિગ્રી સેલ્સિયસ છે. તો ચોથા દિવસનું તાપમાન થશે કેટલું? What is the temperature on the 4th day of the week? Okay,
હવે જો ભલે કહેવાય અઠવાડિયું, દિવસ તો 7 જ હોય, તમને ખબર હોવી જોઈએ. ભલે કહેવાય અઠવાડિયું પણ દિવસ કેટલા હોય? 7. 1 2 3 4 5 6 7. આને કહેવાય પ્રથમ 4 દિવસ અને આને કહેવાય અંતિમ 4 દિવસ. આ પ્રથમ 4 દિવસ, આ અંતિમ 4 દિવસ. ચોથો દિવસ બંનેમાં આવશે. તો કરીએ આપણે. પ્રથમ 4 દિવસોનું કુલ તાપમાન શોધવું છે. I want to find the total temperature of first 4 days of the week. પ્રથમ 4 દિવસોનું કુલ તાપમાન શોધવું છે મારે ભાઈ. તો સરવાળો શોધવો હોય તો સરેરાશનો ગુણાકાર અવલોકનોની સંખ્યા સાથે. અવલોકનોની સંખ્યા તો 4 છે, પણ એની સરેરાશ કેટલી છે પ્રથમ 4 દિવસોની? તો કે 34, 34. અહીંયા લખી નાખો 34. અંતિમ 4 દિવસોનું કુલ તાપમાન શોધવું હોય તો અંતિમ 4 દિવસોનું કુલ તાપમાન. અંતિમ લખી જ નાખું, ચાલો. અંતિમ 4 દિવસોનું કુલ તાપમાન મારે શોધવું છે. તો અહીંયા તે દિવસો તો 4 જ છે, પણ એમની સરેરાશ આપેલી છે અંતિમ 4 દિવસોની. કેટલી? તો કે 40 ડિગ્રી સેલ્સિયસ, 40 ડિગ્રી સેલ્સિયસ. હવે આનો ગુણાકાર કરો તો ચોકે ચોકે 16 વધી પડી 1, 4 તેરી 12, 12 ને 1 13. ચોકે ચોકે 16 વધી પડી 1, 4 તેરી 12 ને 1 13. અને અહીંયા ચોકે ચોકે 16 એટલે 160. તો તમને બંને જવાબો મળી ગયા. પ્રથમ 4 દિવસોનું કુલ તાપમાન 136 અને અંતિમ 4 દિવસોનું 160. હવે જો તમે સરવાળો કરશો ને આ બેયનો તો 4 + 4 8 દિવસોનું તાપમાન મળશે તમને. 4 + 4 ટોટલ 8 દિવસોનું તાપમાન તમને મળશે. તો આનો સરવાળો કરો તો કેટલો થાય? 6, આ 9 અને અહીંયા 2, 296 થયું. ટોટલ તાપમાન કેટલું થયું? કુલ સરવાળો કેટલો થયો? 2, 6, 9 અને 2, 296. હવે પ્રશ્ન એ થાય કે સર આ 296 કોનું તાપમાન છે? તો કે 4 + 4 ટોટલ 8 દિવસોનું તાપમાન છે. 296 જે છે એ ટોટલ 8 દિવસોનું. હવે તમને પ્રશ્ન એવો થાય કે સર દાખલામાં તો મૂળ 7 દિવસો છે. અરે દાખલામાં તો મૂળ 7 દિવસો છે, તો એમાં 8 દિવસોનું તાપમાન ક્યાંથી આવ્યું? તો હું તમને કહી દઉં. આમાં 1 થી 7 દિવસનું તાપમાન તો છે જ તે. 1 થી 7 દિવસનું તાપમાન તો છે જ તે, વત્તા ચોથા દિવસનું તાપમાન રિપીટ છે. કેમ એવું? કારણ કે પ્રથમ 4 દિવસોમાં પણ ઇન્ક્લુડ થયેલો હોય અને અંતિમ 4 દિવસોમાં પણ ઇન્ક્લુડ થયેલો હોય. ભાઈ પ્રથમ 4 દિવસોમાં પણ ચોથો દિવસ આવે ને અંતિમ 4 દિવસોમાં પણ ચોથો દિવસ આવે. એટલે આ જે સરવાળો છે એમાં ચોથો દિવસ 2 વાર આવ્યો છે. એકવાર 1 થી 7 દિવસમાં તો વચ્ચે ચોથો આવશે. 1 થી 7 વચ્ચે ચોગડો આવે ને. હા, અને અહીંયા ચોથો દિવસ એક્સ્ટ્રા એકવાર લખી નાખવો પડે. અચ્છા, આખા અઠવાડિયાનું સરેરાશ તાપમાન કેટલું છે? તો કે 1 થી 7 દિવસનું આખા અઠવાડિયાનું જે 36 છે. તો આખા એટલે કે 1 થી 7 દિવસનું કુલ તાપમાન કેટલું છે? તો કે દિવસો હોય 7 અને આંકડો આપેલો છે 36. બરાબર. 6 + 42 વધી પડી 4. બરાબર છે. 7 તેરી 21, 21 ને 4 કેટલા થાય? તો કે 25, 252. બરાબર છે. કેટલા થાય? 252. કેટલા થાય ભાઈ? 252. 6 + 42 વધી 4, 7 તેરી 21, 21 ને 4 25, 252. હવે આ શું મળ્યું? 1 થી 7 દિવસ વત્તા ચોથો દિવસ. અને આ શું મળ્યું? 1 થી 7 દિવસ. 1 થી 7 દિવસ વત્તા ચોથા દિવસમાંથી 1 થી 7 દિવસનું તાપમાન બાદ કરવામાં આવે તો જે છેલ્લે વધે એ ચોથા દિવસનું તાપમાન વધે. યસ ઓર નો? જો ને ભાઈ 1 થી 7, 1 થી 7 ઉડી જશે એટલે જે બાદ થશે એ ચોથા દિવસનું તાપમાન મળશે તમને. તો આનો તફાવત લઈ લેવો પડે હવે તમારે. તો આનો તફાવત છે 6 માંથી 2 જાય 4, અહીંયા તે 4. બરાબર છે. 0 એટલે કે ચોથા દિવસનું તાપમાન, ચોથા દિવસનું તાપમાન એ તમને 44 ડિગ્રી સેલ્સિયસ મળવું જોઈએ. 44 ડિગ્રી સેલ્સિયસ જે છે એ તમને ચોથા દિવસે તાપમાન મળવું જોઈએ. જો તો એકવાર નજર ફેરવી લો આવા પ્રકારનો પ્રશ્ન હોય તો કેવી રીતે હોય. બરાબર.
આવા પ્રકારનો પ્રશ્ન હોય તો કઈ રીતે આપણે જવાબ આપશું એકવાર જોઈ લો. કાંઈ કરવાનું નથી. પહેલા પ્રથમ 4 દિવસોનું તાપમાન શોધ્યું કુલ, પછી અંતિમ 4 દિવસોનું શોધ્યું, પછી બેયનો સરવાળો કર્યો. તો ધર્મ સંકટ એવું ઊભું થતું હતું કે દિવસો 7 છે અને તાપમાન 4 ને 4 8 દિવસોનું મળ્યું. તો એવું શું કામ થયું એ હું વિચારવા બેઠો તો મને ખબર પડી કે ચોથો દિવસ બંનેમાં ગણાઈ ગયો છે, આમાં પણ ગણાઈ ગયો છે ને આમાં પણ ગણાઈ ગયો છે. એટલે ચોથો દિવસ જે છે એ બંનેમાં ગણાઈ ગયો છે. એના કારણે આ 1 થી 7 દિવસ વત્તા ચોથો દિવસ એક્સ્ટ્રા, કારણ કે એકવાર ચોથો દિવસ આમાં આવે, એકવાર ચોથો દિવસ આમાં આવે, એટલે ચોથો દિવસ આની અંદર 2 વખત આવેલો છે. હવે મને આખા અઠવાડિયાનું સરેરાશ તાપમાન 36 હતું એટલે આખા અઠવાડિયાની સરેરાશ મળી ગઈ. હવે 1 થી 7 દિવસ વત્તા ચોથા દિવસમાંથી 1 થી 7 દિવસનો સરવાળો બાદ કર્યો એટલે વધે ચોથા દિવસનું તાપમાન વધે, which is 44 ડિગ્રી સેલ્સિયસ, કે જે 44 ડિગ્રી સેલ્સિયસ મળે છે. ખબર પડે છે ને ભાઈ? નેક્સ્ટ આગળ વધીએ અહીંથી. ઓકે, ચલો. એક વિદ્યાર્થીની વર્ષ દરમિયાન લેવાયેલી ગણિત વિષયની 7 એકમ કસોટીઓની સરેરાશ 80 ગુણ છે, જે પૈકી પ્રથમ 3 અંક ગણિતની એકમ કસોટીની સરેરાશ 85 તથા અંતિમ 3 ભૂમિતિની એકમ કસોટીની સરેરાશ 70 ગુણ છે. તો ચોથી જે બીજ ગણિતની એકમ કસોટી હતી એના ગુણ જણાવો. ચલો. એક વિદ્યાર્થીની વર્ષ દરમિયાન લેવાયેલી 7 ગણિત વિષયની 7 એકમ કસોટી ની સરેરાશ 80 ગુણ છે. યસ ઓર નો? યસ, 80 ગુણ છે. જે પૈકી પ્રથમ 3 એકમ કસોટી એ અંક ગણિતની હતી એટલે માર્ક સારા આવ્યા છોકરાને. કેટલા ની સરેરાશ? પ્રથમ 3 એકમ કસોટી અંક ગણિતની હતી એટલે એમાં સરેરાશ 85 ગુણની રાખી એને, કારણ કે અંક ગણિતમાં બહુ અઘરું પૂછે નહીં ને એટલે. અને અંતિમ 3 એકમ કસોટી ભૂમિતિની હતી તો એમાં થોડાક ઓછા માર્ક આવ્યા. કેટલા? અંતિમ 3 ટેસ્ટની એવરેજ જે છે એ 70 ગુણ છે. તો ચોથી જે ટેસ્ટ હતી, ચોથી એકમ કસોટી, એના ગુણ શોધો, જે બીજ ગણિતની હતી. આ અંક ગણિતની 3 કસોટી હતી, છેલ્લી 3 કસોટી ભૂમિતિની હતી અને વચ્ચે રહેલી ચોથી જે કસોટી છે જેના ગુણ આપણે શોધવાના છે એ બીજ ગણિતની હતી. ટોટલ 7 કસોટી છે. જે પૈકી પ્રથમ 3 માટે માહિતી આપી છે અને અંતિમ 3 માટે માહિતી આપી છે અને 7 માટે પણ માહિતી આપી છે. તો પહેલા તમારે 7 નો સરવાળો શોધવો પડે, પછી પ્રથમ 3 કસોટીનો સરવાળો શોધવો પડે, પછી અંતિમ 3 કસોટીનો સરવાળો શોધવો પડે, પછી 7 ના સરવાળામાંથી આ સરવાળો ને આ સરવાળો બાદ કરો એટલે આના ગુણ વધે. આ સ્ટોરી ક્લિયર થાય છે? ફરીથી એકવાર આખી સ્ટોરી એકવાર ફરીથી. તમને શું આપેલું છે?
તો કે પ્રથમ 3 કસોટીની સરેરાશ આપેલી છે એટલે પ્રથમ 3 કસોટીના કુલ ગુણ મળી જાય. એવી રીતે અંતિમ 3 કસોટીની સરેરાશ આપી છે એટલે અંતિમ 3 કસોટીના કુલ ગુણ મળી જાય. આખા 7ની સરેરાશ આપી છે તેના પરથી 7 નો સરવાળો મળી જાય. હવે 7 કસોટીના સરવાળામાંથી પ્રથમ 3 કસોટીના માર્ક અને અંતિમ 3 કસોટીના માર્ક જો બાદ કરવામાં આવે તો જે છેલ્લે વધે ને એ ચોથી કસોટીના માર્ક વધશે. તો પેલા આખાની સરેરાશ વધારે કઈ હશે તો કે આખાની સરેરાશ જે છે એ તમને 80 આપી છે એટલે એના ગુણ કુલ ગુણ કેટલા થાય 1 થી 7 કસોટીની ના કુલ ગુણ 7 1 થી 7 પહેલી કસોટીથી શરૂ કરી છેલ્લી કસોટી સુધી 7 કસોટીને જો ધ્યાનમાં લેવામાં આવે તો કુલ કેટલા મળશે તો કે અવલોકનોની સંખ્યા છે તમારી 7 અને એની સરેરાશ છે 80. 7 × 8 = 56 560 ગુણ મળશે. એ શું મળ્યું 560 7 કસોટીના કુલ ગુણ મળ્યા 7. એમાંથી હજી આ બાદ કરવાના ને આ બાદ કરવાના એટલે છેલ્લે વધે આના માર્ક વધે એ જ શોધવાના છે. પણ હવે આના માર્ક કેમ મળશે અને આના માર્ક કેમ મળશે પ્રશ્ન ઈ છે. પણ એના માટે ડેટા આપેલો છે ચિંતા ન કરો. પ્રથમ 3 કસોટી એટલે કે 1 થી 3 કસોટી 1 થી 3 કસોટી ના કુલ ગુણ મળી જાય. હમણાં કઈ રીતે મળે આપણને પ્રથમ 3 કસોટીના કુલ ગુણ કઈ રીતે મળે તો કે કસોટી 3 છે એટલે સંખ્યા 3 થાય અને સરેરાશ 85 છે એટલે અહીંયા 85 પણ આવે. 5 તેરી 15 વધી પડી 1 8 તેરી 24 ને 1 25 255. 5 તેરી 15 વધી પડી 1 8 તેરી 24 ને 1 25. તો 255 જે છે ને 255 એ પ્રથમ 3 કસોટીનો સરવાળો છે. એવી રીતે અંતિમ 3 કસોટીનો સરવાળો શોધવો હોય તો એટલે કે ચોથી ટેસ્ટ 5 6 અને 7 5 થી 7 કસોટીનો કુલ ગુણ 5મી કસોટીથી 7મી કસોટીના કુલ ગુણ તો 3 કસોટી છે અંતિમ 3 કસોટી છે અને એની સરેરાશ 70 આપેલી છે. કેટલી 70 આપેલી છે એટલે 7 તેરી 21 ને 210 થઈ ગયા. તો આનો સરવાળો કેટલો થયો 210. હવે આખાના સરવાળામાંથી આખાનો સરવાળો કેટલો છે એ પણ મળી ગયો છે 560. કેટલો 560. તો આખામાંથી પહેલા આટલું કાઢી નાખું પછી આટલું કાઢી નાખું તો જે વધે એ શું વધે ચોથી એકમ કસોટીના ગુણ વધે. હા કે ના તો ચોથી કસોટીના ગુણ કઈ રીતે મળશે ચોથી એકમ કસોટીના ગુણ કઈ રીતે મળે તો કે આખામાંથી પહેલા આને કાઢી નાખો 255 ને -255 અને પાછું એમાંથી હજી આને કાઢી નાખો 210 ને કાઢી નાખો એટલે હવે જે ગુણ આવશે એ ચોથી એકમ કસોટીના આખાના સરવાળામાંથી પહેલા 3 નો સરવાળો કાઢી નાખો છેલ્લા 3 નો સરવાળો કાઢી નાખો એટલે જે વચ્ચે વધશે એ ચોથી એકમ કસોટીના ગુણ વધશે. તો કેવી રીતે કરશો 560 માંથી પહેલા 255 બાદ કરો તો 60 માંથી 55 જાય એટલે 5 અને આ 305 થયા. એમાંથી હજી 210 બાદ કરો 210 તો અહીંયા થાય 5 30 માંથી 21 જાય તો 9 એટલે 95 ગુણ જે છે એને ચોથી એકમ કસોટીમાં હતા. કેટલા 95 ગુણ જે છે એને ચોથી એકમ કસોટીમાં હતા. તો આમાં કોઈ પ્રશ્ન હોવો જોઈએ નહીં. યસ કહો નો યસ. તો અહીંયા આગળ જે છે એ ચોથી એકમ કસોટીમાં એને 95 ગુણ હતા એવું સાબિત થઈ ગયું. ઓકે ચાલો ચાલો પછીનો પ્રશ્ન જોઈએ આપણે.
હવે એક નવા પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. જો હવે થોડુંક અલગ આવ્યું છે. એક ક્રિકેટર પોતાની 15મી ઇનિંગમાં 210 રન કરે છે, જેથી તેની સરેરાશ રન રેટમાં 10 રનનો વધારો થાય છે. તો એક મિનિટ, 15મી ઇનિંગમાં નહીં, 21મી ઇનિંગમાં રાખવું પડશે, બરાબર છે. અહીંયા આગળ રકમમાં મિસ્ટેક, ચાલો એક બીજી રકમ લઈ લઈએ કારણ કે આમાં મિસ્ટેક છે. ચાલો, એક ક્રિકેટર પોતાની 19મી ઇનિંગમાં 98 રન કરે છે, જેથી તેની સરેરાશ રન રેટમાં 4 રનનો વધારો થાય છે. તો તેની 18 ઇનિંગની સરેરાશ શોધો ને 19મી ઇનિંગની સરેરાશ શોધો. જો પહેલા રકમ લખી નાખીએ પછી એને સમજીએ. એક ક્રિકેટર પોતાની 19મી ઇનિંગ્સમાં 98 રન કરે છે, જેથી તેની સરેરાશ રન રેટ 19મી ઇનિંગમાં 98 રન કરે છે, જેથી તેની સરેરાશ રન રેટ રન રેટ 4 રન વધી જાય છે. તો તેની 18 ઇનિંગ્સની સરેરાશ પણ શોધો અને 19મી ઇનિંગ પછી એની નવી સરેરાશ કેટલી થઈ જશે એ પણ શોધો. રકમ સમજીએ. કોઈ એક બેટ્સમેન છે, એના કરિયરની 19મી મેચમાં બેટિંગ કરવા આવ્યો. એક બેટ્સમેન છે જે પોતાના કરિયરની, એના જીવનની ઇન્ટરનેશનલ 19મી મેચમાં બેટિંગ કરવા ઉતર્યો છે. અત્યારે કોઈ પણ ક્રિકેટર છે, એ આજે 19મી મેચ એની છે અને આજે બેટિંગ કરવા આવ્યો છે 19મી વખત. આજે 19મી વખત બેટિંગ કરવા આવ્યો હશે એટલે કોઈ પણ ક્રિકેટર બેટિંગ કરવા આવે ને એટલે એની વિશે આખો ડેટા આવે, એનો ફોટો આવે, એની એજ કેટલી છે, એનો બેસ્ટ સ્કોર કયો છે, એની એવરેજ કેટલી છે, એનો સ્ટ્રાઇક રેટ કેટલો છે એ પણ આવે. એ એવરેજ આપેલી હોય. ખબર નથી કેટલી એવરેજ હતી જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે એની કેટલી એવરેજ હતી આપણને ખબર નથી. અત્યાર સુધી 18 મેચ રમી ચૂક્યો છે, આજે 19મી મેચ રમવા આવ્યો છે એટલે અત્યાર સુધીની 18 ઇનિંગ્સ સુધીની એની રન રેટ કેટલી હતી એ આપણને ખબર અત્યારે તો નથી. હવે એ 19મી ઇનિંગ રમવા આવ્યો છે. હવે એ શેના માટે આવ્યો છે? 19મી ઇનિંગ. 19મી ઇનિંગમાં એણે 98 રન મારી દીધા. કેટલા? 98 રન માર્યા એણે 19મી મેચમાં. એટલે એની રન રેટ 4 રન વધી ગઈ. ઓબ્વિયસલી યાર, સારા રન કરો તો તમારી રન રેટ વધવાની જ છે ને, એવરેજ. તમે સમજો કોઈ વિદ્યાર્થીને કોકમાં 29 માર્ક આવતા હોય WRTમાં, કોકમાં 25 આવ્યા હોય, કોકમાં 26 આવ્યા હોય, કોકમાં 28 આવ્યા હોય, એક ટેસ્ટમાં 12 માર્ક આવ્યા હોય, તો એની સરેરાશ ઘટી જાય, એવરેજ ઘટી જાય, કારણ કે ઓલી જે 12 માર્કની અસર એના પર થાય. એવી રીતે અત્યાર સુધી એની એવરેજ જે હતી, પણ 19મી ઇનિંગમાં એણે બહુ સારા રન કર્યા એટલે એની રન રેટ 4 રન વધી ગઈ. તો એની પહેલા એવરેજ કેટલી હતી ને હવે 4 રન વધ્યા પછી કેટલી એવરેજ થશે એ કયો? પહેલા એની કેટલી એવરેજ હતી 18મી મેચ સુધી, અને હવે 4 રન વધ્યા પછી કેટલી થશે એ કયો, એવું કહે છે. તો આપણે માની લઈએ કે 18 ઇનિંગ સુધી જૂની સરેરાશ જે છે એ 6x હતી અને નવી 4 વધી ગઈ એટલે x+4 થઈ ગઈ. આપણે શું માની લઈએ? 18 ઇનિંગ સુધી એની જૂની રન રેટ x રન હતી, પણ 19મી ઇનિંગ રમ્યા પછી એની રન રેટ 4 વધી ગઈ છે એટલે x+4. હવે મને કયો 1 થી 19 ઇનિંગનો સરવાળો કરું, ઇનિંગ્સના રન લઉં, એમાંથી 1 થી 18 ઇનિંગ્સ ના રન બાદ કરી નાખું તો વધે શું? વધે મને કયો તો? 1 થી 19 માંથી 1 થી 18 વયા જાય તો વધે શું? 19મી ઇનિંગના રન વધે. 19મી ઇનિંગ્સ ના રન વધે. જો સમજો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. આ 1 થી 19 નો પહેલા સરવાળો કરીએ.
એમાંથી 1 થી 18 નો સરવાળો કાઢી નાખીએ તો વધે શું વધે તો કે 19મી ઇનિંગના રન વધે. 1 થી 19 ઇનિંગમાંથી 1 થી 18 ઇનિંગના રન બાદ કરીએ તો છેલ્લે વધે શું વધે તો જો 1 થી 19 ઇનિંગના રનમાંથી 1 થી 18 ઇનિંગના રન બાદ કરીએ તો છેલ્લી એટલે કે 19મી ઇનિંગના રન બાકી વધશે. તો બસ આ સૂત્ર પરથી તમે દાખલો ગણી શકશો. શું કરશું? લખશું અહીંયા કે 1 થી 19 ઇનિંગ્સ ના કુલ રન માઇનસ 1 થી 18 ઇનિંગ્સ ના કુલ રન બાદ કરો તો છેલ્લે વધે 19મી ઇનિંગ્સ ના રન વધે. હવે 1 થી 19 ના કુલ રન શોધવા હોય તો 19 ગુણ્યા x+4 કરવું પડે માઇનસ 1 થી 18 ઇનિંગના કુલ રન શોધવા હોય તો 18 ગુણ્યા x કરવા પડે બરાબર 19મી મેચમાં એણે કેટલા રન કર્યા તો કે 98 રન કર્યા. જો તો આ સમીકરણ જો તો આ કઈ રીતે બનાવ્યું તમને ખબર પડી? જો તો આ કઈ રીતે બન્યું? 1 થી 19 ઇનિંગના કુલ રન શોધવા છે એટલે કે 1 થી 19 ઇનિંગનો સરવાળો શોધવો છે તો મધ્યકનો ગુણાકાર અવલોકનોની સંખ્યા સાથે 19 એ અવલોકનોની સંખ્યા છે ને x+4 એ મધ્યક છે સરેરાશ છે માઇનસ અહીંયા 1 થી 18 ઇનિંગના કુલ રન શોધવો હોય તો સંખ્યા હવે 18 થઈ જશે અવલોકનોની સંખ્યા 18 અને 1 થી 18 ઇનિંગની સરેરાશ જે છે એ આપણે x લઈ લીધી બરાબર છે. હવે 1 થી 19 ઇનિંગના આ કુલ રન છે અને 1 થી 18 ઇનિંગના કુલ રન છે. 1 થી 19 માંથી 1 થી 18 બાદ કરો તો 19મી ઇનિંગના રન બાકી વધે એટલે કે 98 વધે. બસ અહીંથી હવે આ સમીકરણ સોલ્વ કરો એટલે x મળે. x ની કિંમત આ બંને જગ્યાએ મૂકી દો એટલે તમને બંને સરેરાશ જે છે એ મળી જાય. તો કરો ભાઈ ગણતરી કરીએ. 19x 19 ચોક 76 માઇનસ 18x બરાબર 98. 19 માંથી 18 જાય તો x વત્તા 76 બરાબર 98. તો x બરાબર 98 માઇનસ 76 98 માઇનસ 76 તો x બરાબર 8 માંથી 6 જાય 2 અહીંયા તે 2 હે ને એટલે 22 જે છે એની જૂની રન રેટ હતી. કેટલી હતી જૂની રન રેટ? 22 અને 22 વત્તા 4 એટલે નવી રન રેટ 26 થઈ ગઈ. બંને પ્રશ્નોના જવાબ તમને મળી ગયા કે અત્યાર સુધી એની એવરેજ 22ની હતી પણ કારણ કે આ મેચમાં એણે 98 રન બનાવ્યા એટલે નવી સરેરાશ 26 રન થઈ ગઈ. તો આ બંને પૂછ્યા હતા જૂની રન રેટ x એટલે કે 22 નવી રન રેટ x+4 એટલે કે 22 વત્તા 4 એટલે કે 26. એમાં જે આ વસ્તુ છે ને આ મેઇન વસ્તુ છે. જો આ સમજાઈ જાય તો કોઈ વાંધો ન આવે પ્રશ્ન સમજવામાં. એકવાર ફરીથી રિપીટ કરી દઉં છું આ સ્ટેપ. 1 થી 19 ઇનિંગનો સરવાળો કરો એમાંથી 1 થી 18 ઇનિંગ્સના રન બાદ કરો તો છેલ્લી એટલે કે 19મી ઇનિંગના રન વધે. 19મી છેલ્લી ઇનિંગના રન વધે. 1 થી 19 ઇનિંગના કુલ રન શોધવા હોય એટલે કે સરવાળો શોધવો 1 થી 19 ઇનિંગનો તો સંખ્યા થશે 19 અને એની સરેરાશ થશે x+4 એટલે 19 અને x+4 નો ગુણાકાર. એવી રીતે 1 થી 18 ઇનિંગના કુલ રન શોધવા હોય તો સંખ્યા થશે 18 અને સરેરાશ થશે x એટલે કે 18 ગુણ્યા x નો ગુણાકાર. 19 ઇનિંગના કુલ રન માઇનસ 18 ઇનિંગના કુલ રન એટલે છેલ્લી 19મી ઇનિંગના રન થાય. તો એના પરથી x બરાબર 22 આમાં મૂક્યા. ક્લિયર? આવા પ્રકારનો એક પ્રશ્ન. 25મી ઇનિંગ્સમાં 20 રન કરે છે જેથી તેની સરેરાશ રન રેટમાં 5 રનનો ઘટાડો થાય છે તો 24 ઇનિંગ સુધી એની સરેરાશ કેટલી હતી અને 25મી ઇનિંગ પછી નવી સરેરાશ કેટલી થશે એ કયો? ચાલો એક ક્રિકેટર પોતાની 25મી ઇનિંગ્સમાં માત્ર 20 રન ઉપર આઉટ થઈ ગયો. લ્યો બહુ ઓછા રન કર્યા આણે એટલે ઓછા રન કરશો તો રન રેટ ઘટશે. કેટલા રન ઘટી? તો રન રેટમાં 5 રનનો ઘટાડો થયો. 5 રન ઘટી જાય છે. સરેરાશ રન રેટ 5 રન ઘટી જાય છે. તો 25મી ઇનિંગમાં આવ્યો એ પહેલા 24 ઇનિંગ સુધી એની સરેરાશ કેટલી હતી?
અને હવે ઘટ્યા પછી 25મી ઇનિંગમાં એની ઘટી ગઈ સરેરાશ, પછી કેટલી હશે? તો માની લઈએ પહેલા કેટલી હતી? તો કે x હતી, પછી 5 ઘટીને કેટલી થઈ ગઈ? x - 5 થઈ ગઈ. હવે કરવાનું શું છે? તો કે 25 ઇનિંગના કુલ રનમાંથી 24 ઇનિંગના કુલ રન બાદ કરવાના છે, એટલે 25મી ઇનિંગના રન વધે. શું? 25 ઇનિંગ્સના 1 થી 25 ઇનિંગ્સના કુલ રન પેલા શોધવાના, એમાંથી 1 થી 24 ઇનિંગ્સના કુલ રન બાદ કરવાના, એટલે જે છેલ્લે વધશે એ 25મી ઇનિંગ્સના રન વધશે. 25મી એટલે છેલ્લી ઇનિંગ. 25મી ઇનિંગમાં તો એને 20 રન કર્યા છે, તો અહીંયા આવશે 20. 25મી ઇનિંગના રન 20 છે, 25મી મેચમાં એણે 20 રન કર્યા છે. 1 થી 25ના કુલ રન શોધવા છે, એટલે સરવાળો શોધવાનો છે. સરવાળો શોધવા માટે સરેરાશનો ગુણાકાર અવલોકનોની સંખ્યા સાથે. અવલોકનોની સંખ્યા 25 છે ગુણ્યા સરેરાશ 1 થી 25 માટે x - 5 છે, માઇનસ 1 થી 24 માટે 24 અવલોકનોની સંખ્યા છે ને એની સરેરાશ x હતી, બરાબર. અહીંયા 20 અહીંયા લખી નાખું છું થોડુંક નજીક. બસ હવે અહીંથી સોલ્વ કરવું તમારા માટે મોટી વાત નથી. અહીંથી દાખલો તમે પૂરો કરી શકો એટલા કેપેબલ છો. અહીંયા રેડ અક્ષરે જેટલું લખ્યું છે ને એ જ મહત્વનું છે. હવે જે લખું છું એ તો સાદું રૂપ છે. તો શું થાય? 25x માઇનસ 25 × 125 માઇનસ 24x બરાબર 20. 25માંથી 24 જાય તો x વધે, બરાબર 20 પ્લસ 125. તો x બરાબર કેટલા થાય? 145. લખો અહીંયા. તો આ થઈ ગયા 145 અને આ થઈ ગયો 140. બરાબર છે. 25x માંથી 24x જાય એટલે અહીંયા x માઇનસ 125 ઓલ બાજુ જાય પ્લસ થઈ જાય 145. 25x માઇનસ 125 માઇનસ 24x બરાબર 20. ઓકે. તો જૂની રન રેટ એની 145ની હતી, બહુ સારી રન રેટ હતી, બરાબર. કારણ કે હવે એણે ઓછા રન કર્યા એટલે રન રેટ ઘટીને સીધી 5 રન ઘટીને કેટલી થઈ ગઈ? 140 રન થઈ જશે. ક્લિયર? 1 થી 25 ઇનિંગના કુલ રનમાંથી 1 થી 24 ઇનિંગના કુલ રન બાદ કરો એટલે 25મી ઇનિંગના રન વધે. આ છે 1 થી 25 ઇનિંગના કુલ રન, આ છે 1 થી 24 ઇનિંગના કુલ રન. બાદબાકી કરવાથી 25મી ઇનિંગના રન વધે. 25x 125 24x, 25માંથી 24 જાય x, વધીને 145 થઈ જાય x. 145 140 તમારા જવાબ થઈ ગયા. ક્લિયર? તો અહીંયા આગળ જે છે એ કોઈ ડાઉટ હવે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જવા જોઈએ. કોઈ પણ પ્રકારનો ડાઉટ હવે રહેવો જોઈએ નહીં. ક્લિયર છે? તો અહીંયા આગળ આપણે અલગ અલગ 2 પ્રકારના પ્રશ્નો કર્યા, બરાબર છે. પ્રથમ 4 દિવસ, અંતિમ 4 દિવસ વાળા જે પેલા કર્યા ઈ, અને આ જે છેલ્લે ક્રિકેટર વાળા કર્યા ઈ. હવે એક છેલ્લો લેક્ચર આપણે આના ઉપર બેઝડ હજી એક લેક્ચર લઈ લઈશું અને ત્યારબાદ આપણે આ ટોપિકને પૂરો કરશું, મધ્યકને. ત્યારબાદ આગળના ફાઉન્ડેશનના ટોપિકોને આગળ વધારશું. આજના લેક્ચરમાં એ સુધી રાખશું. થેન્ક યુ.